हेलो फ्रेंड्स, वेलकम बेक टू माय चैनल काठियावाड़ी रसोई में तमाરું સ્વાગત છે। આજે આપણે બનાવશું બિસ્કિટની કેક બનાવવા માટે મેં અહીંયા લીધું છે પાર્લેજી બિસ્કિટ। પેકેટમાંથી બધા બિસ્કિટ કાઢી લેશું અને મિક્સર જારમાં ક્રશ કરી લેશું। બધા બિસ્કિટને કટકા કરી લેશું એટલે જલ્દીથી ક્રશ થઈ જાય। તો હવે બધા બિસ્કિટ કાઢી લીધા છે। હવે આપણે એમાં ખાંડ ઉમેરશું। પાર્લેજી બિસ્કિટ સ્વાદમાં ગળ્યા હોય છે, પણ આપણે દૂધ નાખવાનું છે આમાં, એટલે 2 ચમચી ખાંડ ઉમેરશું। હવે બિસ્કિટને ક્રશ કરી લેશું। તો હવે બિસ્કિટ ક્રશ થઈ ગયા છે। હવે એક બાઉલમાં એને કાઢી લેશું। હવે આમાં 2 ચમચી કોકો પાવડર ઉમેરશું। કોકો પાવડર ના હોય તો તમે હર્શીસ પણ આમાં ઉમેરી શકો છો। હવે આપણે એમાં દૂધ ઉમેરશું। દૂધ જેટલું જોઈતું હોય એ પ્રમાણમાં જ આપણે લેવાનું છે। થોડું થોડું કરીને દૂધ ઉમેરશું। આને બધું મિક્સ કરી દઈશું। ને ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરજો કે રેસીપી કેવી લાગી। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલી બેલ આઇકનને પ્રેસ કરજો, રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને બેટરને તૈયાર કરશું। આપણે આમાં 200 ગ્રામ જેટલું દૂધ ઉમેર્યું છે। બેટરને એકદમ સ્મૂથ કરશું। જો તમે વધારે બિસ્કિટ લીધા હોય ક્વોન્ટિટીમાં તો તમે વધારે દૂધનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે આમાં વેનીલા એસેન્સ ઉમેરશું અને બધું મિક્સ કરી દઈશું। આ રીતે આપણા કેકનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં ઈનો ઉમેરશું। ઈનોને એક્ટિવ કરવા માટે 1 ચમચી દૂધ ઉમેરશું એમાં। તો હવે આપણે કેક બનાવવા માટે મોલ્ડ લીધું છે અને આપણે એને હવે ગ્રીસ કરી લેશું। તેલ અથવા તો બટરથી ગ્રીસ કરશું। બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો અને મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે। તો હવે ચોકલેટ ચિપ્સ અને બદામની કતરણ ઉમેરશું। કેકને આપણે ઓવનમાં નથી બનાવવાની, ગેસ ઉપર જ બનાવશું। તો હવે ઢોકળિયું લીધું છે અને એમાં 1 વાડકી મીઠું ઉમેર્યું છે અને એમાં એક કાંઠો મૂકશું અને ઉપર આપણે કેક બનવા માટે મૂકી દઈશું। 20 થી 25 મિનિટ માટે આપણે કેક થવા માટે મૂકી દઈશું અને હવે 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે 25 મિનિટ થઈ ગઈ છે અને આપણી કેક પણ તૈયાર થઈ ગઈ છે। 10 મિનિટ પછી આપણે એને કાઢી લઈશું। તો હવે એકદમ સોફ્ટ અને નરમ બિસ્કિટની કેક તૈયાર થઈ ગઈ છે। તો હવે એને કટ કરીશું। બિસ્કિટની કેક બનાવવી ખૂબ જ સહેલી છે। તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવી બની।